બનાસકાંઠા જિલ્લા ભાજપના પુનઃ નિયુક્ત અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનો અભિવાદન સન્માન સમારોહ યોજાયો હતો। ભારતીય જનતા પાર્ટી વિધાનસભાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો દ્વારા પુનઃ નિયુક્ત બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાને શાલ ઓઢાડી તથા ફૂલહાર અને પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું। આ સન્માન સમારોહમાં વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ભાજપ જિલ્લા પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી કનુભાઈ વ્યાસ, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ તેમજ ભાભર વાવ સુઈગામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ભાભર શહેર તેમજ તાલુકાના લોકોએ જિલ્લા અધ્યક્ષને આવકાર્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન કીર્તિસિંહ વાઘેલાએ તમામ લોકોનો તેમજ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનતા જણાવ્યું હતું કે આવનાર જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે સૌ કાર્યકર્તાઓ, હોદ્દેદારોએ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે હું સૌને અપીલ કરું છું। નવીન વાવ-થરાદ જિલ્લો બને તો આ છેવાડાના વિસ્તારનો ખૂબ જ મોટો વિકાસ થશે અને તમામ પાયાના પ્રશ્નોનો ઉકેલ લાવી અનેક નવીન યોજનાઓ થકી ગુજરાતમાં એક સમૃદ્ધ જિલ્લો બને તે માટેના ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ રહેશે। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।